મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભાસંપન્ન ખેલાડીઓ હરમિત દેસાઈ, માનવ ઠક્કર અને ઇલા વેનિલ વાલારિવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે. ઓલિમ્પિક 2024 શરૂ થઈ રહ્યો છે. આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના 3 હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે. ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક 2024 ગેમ્સમાં કૌવત ઝળકાવશે જ એવો મને વિશ્વાસ છે. આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઈ રહેલા બધા જ 117 ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. ફ્રાન્સ અને પેરિસમાં જે ઓલિમ્પિકની શરૂઆત થઈ રહી છે એમાં ગુજરાતના 3 ખેલાડીઓ પણ આજે સિલેક્ટ થયા છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને વખતો વખત ઓલિમ્પિક અને બાકીની રમતોમાં ભારતની અંદર જે રીતે ખેલાડીઓ ભાગ લઈ મેડલ આપી અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે એ માટે આપણે સૌ ગૌરવાન્વિત પણ છીએ. અને તમામ ખેલાડીઓ ભારત વતી પ્રેઝન્ટેશન કરવાના છે, ત્યાં રમવાના છે. એ તમામને એમને શુભકામનાઓ પાઠવું છું.